એક તરફ સરકાર દેશના યુવાધનને વ્યસનના રવાડે ન ચડે તે માટે કડક કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે. ગુજરાતમાં તો વર્ષોથી દારૂબંધી અમલમાં હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ નિષ્ફળ પોલીસ તંત્રના કારણે દારૂ જેવા સામાજિક દૂષણ ઉપર અસરકારક અંકુશ આવી રહ્યો નથી. વડોદરામાં દારૂબંધીના અમલને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના દરોડા દરમિયાન 400થી વધુ પેટીનો દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બાપોદ વિસ્તારમાં દારૂના વેચાણ અને સપ્લાયનો પર્દાફાશ થતાં પોલીસ તંત્ર જાણે ઊંઘતું ઝડપાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના અમલ સામે પહેલાંથી સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે વડોદરામાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાવાની ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે. લોક આક્ષેપ છે કે પોલીસની નબળી કામગીરીના કારણે યુવાધન વ્યસનના રવાડે ચડી રહ્યું છે. હવે સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધી ખરેખર જમીન ઉપર અમલમાં છે કે પછી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે.